अस्सलामुअलैकुम। केम छो बाळको। तारीख 16/12/2020 बुधवारना रोज JK MBPS ऑनलाइन शिक्षण में आपનું स्वागत है। ધોરણ 2 विषय है આપણો કલોલ। એની અંદર આપણે પાઠ 7 ની શરૂઆત થઈ ગઈ છે। આમ પણ હોય અગાઉના વિડીયોમાં મેં તમને ગીતની સમજૂતી આપી હતી। આજે આપણે વાર્તાની વાંચન સાથેની સમજૂતી મેળવીશું। કે વાર્તામાં ભાગ 1 જોઈએ આપણે ગોરીઓ ગો। ચલો બાળકો, અહીંયાથી વાંચન કરું છું, તમે ધ્યાન આપશો પાઠ્યપુસ્તકની અંદર અને ધ્યાનપૂર્વક સાંભળશો। ગોરીઓ ગો। એક નાનકડું ગામ। ગામમાં સોમાભાઈ નામના ખેડૂત રહે। તેમની પાસે 2 બળદ, એકનું નામ કાળિયો અને બીજાનું નામ ગોરિયો। બંને બળદ એમને ખૂબ વહાલા। માર્ચ મહિનો આવ્યો, બાજરી વાવવાનો સમય થયો। વાવણી માટે પહેલાં ખેતર ખેડવું પડે। સોમાભાઈ પોતાનું ખેતર ખેડવા બંને બળદને લઈને ગયા। અડધું ખેતર ખેડ્યું અને બપોર થઈ। સોમાભાઈ તો ભાતું ખાઈને આરામ કરવા સૂતા। બરાબર બાળકો, આ પ્રોગ્રામમાં શું કહેવા માંગે છે કે એક જે નાનકડું ગામ હતું, જે તમને વિડીયોની અંદર જોઈ શકો છો, ગામડાનું ચિત્ર। સોમાભાઈ નામના ખેડૂત તે ગામમાં રહેતા હતા। એમની પાસે 2 બળદ હતો, એકનું નામ કાળિયો અને બીજાનું નામ ગોરિયો। 2 બળદ એમને ખૂબ વહાલા હતા। બંને બળદોને લઈને ખેતરે ગયા। શા માટે? કે માર્ચ મહિનો હતો ને બાજરી વાવવાનો સમય હતો। તો બાજરી વાવવા પહેલાં આપણે વાવણી કરવી પડે। વાવણી કરવા માટે આપણે પહેલાં ખેતર ખેડવું પડે, બરાબર। તો બાજરીની વાવણી ત્યારે જ થાય જ્યારે આપણે ખેતર ખેડીએ। તો ખેતર ખેડવા માટે બંને બળદને લઈને તેઓ ખેતરે ગયા। અડધું જેવું ખેતર ખેડાયું કે બપોર થઈ ગઈ। બપોર થઈ એટલે સોમાભાઈ ભાતું ખાઈને, ભાતું એટલે બપોરનું ભોજન, બરાબર। બપોરનું ભોજન ખાઈને તેઓ આરામ કરવા સૂતા। જે તમને ચિત્રમાં દેખાય છે ને કે ઝાડ નીચે સોમાભાઈ ખેડૂત આરામ કરી રહ્યા છે અને 2 બળદ એમને ત્યાં પાસે ઊભી રહ્યા છે, દૂર ખેતરમાં, બરાબર। ખેતરની અંદર જ છે પણ જરા દૂર ઊભ્યા છે। જાગીને જોયું તો 2 બળદમાંથી 1 બળદ ગાયબ। ખેતરમાં કાળિયો જ હતો, ગોરિયો દેખાયો જ નહીં। ખેતરમાં ઘણું શોધ્યું પણ કે ગોરિયો ક્યાંય ન જડ્યો, બરાબર છે। એક જ બળદ હતો, 2માંથી 1 જ બળદ દેખાયો। જ્યારે સોમાભાઈની આંખ ખુલી હશે ત્યારે જાગીને જોયું કે આ 2 બળદ હતા ને એમાંથી 1 જ બળદ ઊભો દેખાયો, એમને ગોરિયો દેખાયો નહીં। ગોરિયો ક્યાં ગયો હશે? સોમાભાઈ એનો વિચાર કરતા હતા। બાજરી વાવતી વખતે પણ સોમાભાઈએ તો ગોરિયોને શોધ્યો પણ ગોરિયો ક્યાંય ન જડ્યો। બાજરી ઉગીને મોટી થઈ। સોમાભાઈ તો રોજ ખેતરે આવે, બરાબર। રોજ ખેતરે આવે ને ગોરિયાને શોધવાનો પ્રયાસ કરે, બરાબર। રોજ શોધતા જ હતા ગોરિયાને। બાજરીનું પણ કામ કર્યું ખેતરમાં અને ગોરિયાને પણ શોધવાનું કામ કરતા હતા। પણ બાજરી ઉગીને મોટી થઈ ગઈ। સોમાભાઈ તો રોજ ખેતરે આવે, બાજરી જોઈને હરખાય કે ચાલો ભાઈ બાજરીનો પાક તૈયાર થઈ ગયો, ખુશ થતા હતા। અને આખા ખેતરમાં ફરી ફરીને જુએ ક્યાંય મારો ગોરિયો નજરે ચડે, ક્યાંય ગોરિયો દેખાય છે। રોજ શોધતા પણ ગોરિયો ન જડ્યો, બરાબર છે બાળકો। હવે આજે આપણે વાર્તામાં આપણે જે શીખ્યા એના આપણે શબ્દો જોઈએ, જે તમારે નોટબુકમાં લખવાના છે, બરાબર છે। નાનકડું ગામ। સોમાભાઈ ખેડૂત, કાળિયો ગોરિયો, બળદ માર્ચ મહિનો, બાજરી વાવણી, ખેતર બપોર અને ભાતું। બાળકો, તમારે આ શબ્દો તમારી નોટબુકમાં લખવાના છે। ફરી એકવાર વાંચન કરીએ। નાનકડું ગામ, સોમાભાઈ ખેડૂત, કાળિયો ગોરિયો, બળદ માર્ચ મહિનો, બાજરી વાવણી, ખેતર બપોર અને ભાતું। આ વાર્તા આપણે જે ફકરો વાંચીએ એમાંથી આવતા શબ્દો આપણે અહીંયા જોયા। તો બાળકો, તમને આ વિડીયો ગમ્યો હશે। હવે પાર્ટ 2 એટલે ભાગ 2 વાર્તાનો એ આપણે હવે આવતા વિડીયોમાં જોઈશું। ત્યાં સુધી બાળકો, અમારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ।